श्री कृष्णचंद्र भगवान की जय। ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણને એક અન્ય પ્રશ્ન પૂછે છે. વેદવાદી મહાત્માઓ આત્મકલ્યાણ માટેના અનેકવિધ સાધનો દર્શાવે છે. આ સાધનો પૈકી જ બધા સાધનો શ્રેષ્ઠ છે કે કોઈ એક સાધન સર્વોત્તમ છે? આપે તો જણાવ્યું કે ભક્તિ યોગ દ્વારા તમામ આસક્તિઓમાંથી મન મુક્ત થઈને આપનામાં સ્થિર થવાય, તો શું ભક્તિ યોગ જ નિરપેક્ષ સાધન છે? તો પછી બધા જ સાધનોમાં ફળ આપવા માટેનું મુખ્ય સાધન કયું? ભગવાને કહ્યું, ભક્તિ જ મહાન ફળ છે. અન્ય સાધનો તો મનુષ્યએ પોતાના સ્વભાવ અનુસાર સુખોને મહત્વ આપીને લાલચથી કલ્પેલા છે. મનુષ્યએ તો વેદ મંત્રોના અર્થો પણ પોતાની ધારણા પ્રમાણે કરેલા છે. કાળના કારણે વેદવાણી પ્રલયને લીધે નાશ પામી ગઈ હતી. સૌ પ્રથમ તે વાણી મેં સૃષ્ટિના પ્રારંભમાં જ બ્રહ્માજીને કહી હતી. તે વેદવાણી બ્રહ્માજીએ મનુને કહી હતી. મનુ મહારાજે ભૃગુ, મરીચી, અત્રિ, અંગીરા, પુલહ અને ક્રતુ નામના 7 પ્રજાપતિઓને કહી હતી. અને ત્યાર પછી પ્રજાપતિના પુત્રો, કિન્નરો, રાક્ષસો વગેરેએ પણ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હવે આ સૌની પ્રકૃતિમાં તો માયાના સત્વગુણ, રજોગુણ અને તમોગુણ તો છે જ, પરંતુ સૌ પોતપોતાની પ્રકૃતિ અનુસાર વેદવાણીનું અલગ અલગ અર્થઘટન કરે છે. કર્મ અને રુચિ પ્રમાણે પરંપરાગત ઉપદેશ પણ ભિન્ન સ્વભાવ અનુસાર મળતો રહ્યો છે. તેથી કલ્યાણના અનેક પ્રકારના માર્ગો માણસથી ગ્રહણ કરાયા છે. દાખલા તરીકે પૂર્વ મીમાંસકો ધર્મને સાધન માનીને સ્વર્ગને ફળ માને છે. વાત્સ્યાયન મુનિ કામશાસ્ત્રકારો કામને પુરુષાર્થ માને છે. યોગીઓ શમ, દમ વગેરે સાધનોને પુરુષાર્થ માને છે. નીતિકારો ઐશ્વર્યને પુરુષાર્થ માને છે. કર્મયોગીઓ યજ્ઞ, યમ, નિયમ, તપ, દાન વગેરેને પુરુષાર્થ ગણે છે. પરંતુ હે ઉદ્ધવજી, આ બધા જ કર્મ ફળથી સુખ પ્રાપ્ત થતું હોવા છતાં પણ સુખ તો ફલત દુઃખ દેવાવાળા જ હોય છે. જેનું મન સુખ પ્રાપ્ત કરવા ભટકતું હોય તેને શાંતિ મળી જ કેવી રીતે શકે? હું કેવી રીતે મળું? જે અકિંચન છે એટલે કે નિરપેક્ષ છે, જેનો ઇન્દ્રિયો પર કાબુ છે, જેનું અંતઃકરણ મારામાં પરોવાયેલું છે, જેનામાં સમદ્રષ્ટિ છે અને પરમાનંદ સ્વરૂપ મારામાં જ સર્વ સંતોષની અનુભૂતિ થાય છે, તેવા ભક્તો જ સાચા અર્થમાં 10 દિશાઓમાંથી વરસતા પરમ સુખની અનુભૂતિ કરી શકે છે. જે ભગવદીય જનની કક્ષા આવી ઉત્તમ કક્ષાએ પહોંચી ગઈ હોય તેને બ્રહ્મલોક કે સ્વર્ગલોકની સહેજ પણ આવશ્યકતા હોતી જ નથી. નથી તેને મહાસમ્રાટ થવું કે નથી જોઈતો મોક્ષ. કોઈ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા અંગે પણ તેને કોઈ જ મોહ હોતો નથી, કારણ કે સિદ્ધિઓ અંતે તો દુઃખદાયક જ છે અને તેથી તેને મારા સિવાય કાંઈ જ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોતી નથી. હે ઉદ્ધવજી,
એક સાચી વાત તને કહું તો બ્રહ્માજી, મહાદેવ, બલભદ્રજી, લક્ષ્મીજી કે સ્વયં મારો આત્મા પણ મને પ્રિય હોય તેના કરતાં પણ વધારે વાલો તો મને મારો ભક્ત છે, અને તું જ ભક્ત હોવાથી મારો પ્રિયતમ છું. હું તો મારા ભક્તોની ચરણ રજની પવિત્રતાથી પવિત્ર થઈ જાઉં છું. હું મારા ભક્તોની ચરણ રજ લઉં છું. આવો મારો ભક્ત ભક્તિ પરાયણ હોય અને તેના ઉપર વિષયો પણ ઘેરો ઘાલે અને તેને સતાવવાનો પ્રયત્ન કરે તો મારા તરફની દ્રઢ ભક્તિ કવચનું કામ કરે છે. તેથી વિષયો તેનાથી દૂર ભાગી જાય છે. અરે, મારા પ્રત્યેની દ્રઢ ભક્તિ તો ભક્તોના સર્વ પાપોને બાળીને રાખ કરી મૂકે છે. ધર્મ કે જે સત્ય અને દયાના પાયેથી રચાયેલો હોય, અને વિદ્યા કે જે તપ અને ત્યાગથી ભરેલી હોય, છતાં પણ ધર્મ અને વિદ્યામાં એટલું બધું સામર્થ્ય નથી જેટલું સામર્થ્ય ભક્તિથી મનુષ્યને, જીવાત્માને કે મહાત્માને પાવન કરવામાં છે. જેવી રીતે નિર્મળ નયનોથી નાનામાં નાની વસ્તુને જોઈ શકાય, તેવી રીતે નિર્મળ મનથી ભક્ત મારા સ્વરૂપને સાક્ષાત કરી શકે છે. માટે હે ઉદ્ધવજી, મારામય થઈ મારા જ સ્વરૂપનું ધ્યાન કરી ચિત્તને મારામાં જ એકાગ્ર કરવું. ભક્તિ જ ભક્તના સર્વ પાપોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે અને તે ભક્તને મારામય બનાવી દે છે. આવો મારામય થયેલો ભક્ત વાણીથી ગદગદિત થઈ જાય છે. તેના ચિત્તમાંથી ભક્તિ રસ ઝરતો હોય છે. ક્યારેક તે આંસુ સારે છે, ક્યારેક હસે છે, ક્યારેક બધું જ ભૂલી જઈને ગાય છે, ક્યારેક નાચે છે, ક્યારેક કૂદે છે, ક્યારેક મારામય થઈને એવો ગુલતાન થઈ જાય છે કે વાત ના પૂછો. આવા ભક્તની આંતરિક ઉર્જાથી માત્ર તે પોતે જ નહીં પરંતુ ત્રણેય ભુવનો પાવન થઈ જાય છે. ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના મનોપ્રદેશમાં થતા પ્રશ્નો પૂછતા જ જાય છે અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તેનું સમાધાન કરતા જ જાય છે. સર્વ સાધનોમાં ભક્તિ શ્રેષ્ઠ છે એવું જાણ્યા પછી ઉદ્ધવજી વળી એક નવો પ્રશ્ન કરે છે. તેઓ કહે, હે કમલનયન શ્રી કૃષ્ણ, મુમુક્ષુએ કે જેને મોક્ષની ઈચ્છા છે તેવાઓએ આપનું ધ્યાન કેવી રીતે કરવું તથા કેવા સ્વરૂપનું ધ્યાન કરવું તે સમજાવવા આપ મારા ઉપર કૃપા કરો. વાહ! ઉદ્ધવજીને પ્રશ્ન પૂછતા આનંદ થાય છે. શ્રી કૃષ્ણને પ્રશ્નોના ઉત્તર આપવામાં આનંદ થાય છે. બંને પિતરાઈ ભાઈઓ છે, બંને મિત્રો છે, છતાં અહીં ઉદ્ધવજી શિષ્ય છે, શ્રી કૃષ્ણ ગુરુ છે. ઉદ્ધવજી ભક્ત છે તો શ્રી કૃષ્ણ ભક્ત વત્સલ છે. શ્રી કૃષ્ણએ પ્રસન્ન થઈ કહ્યું, હે ઉદ્ધવજી, અત્યંત ઊંચા નહીં કે અત્યંત નીચા નહીં એવા આસન ઉપર શરીરને ટટ્ટાર રાખીને બેસવું, બંને હાથ ખોળામાં રાખવા અને દ્રષ્ટિને નાકના ટેરવા ઉપર રાખવી. આ રીતે આસનને સિદ્ધ કરવું. ત્યાર પછી પૂરક, કુંભક અને રેચક ત્રણેય પ્રકારે પ્રાણાયામ કરી પ્રાણમાર્ગ શુદ્ધ કરવો. પૂરક એટલે જમણી બાજુના નસકોરાને અંગૂઠાથી બંધ કરી ડાબી બાજુના નાકના છિદ્રમાંથી શ્વાસ અંદર લેવો. પછી બંને નસકોરા બંધ કરી શ્વાસને બહાર જતો રોકી રાખવો. આ ક્રિયાને કુંભક કહે છે. ત્યારબાદ જમણી બાજુના નાકના છિદ્રને પોલું કરવું અને ડાબી બાજુના નાકનું છિદ્ર બંધ રાખવું.
ખુલ્લા છિદ્રમાંથી ધીરે ધીરે વાયુને બહાર કાઢો તેને રેચક કહેવાય છે. આમ પહેલા પૂરક, પછી કુંભક અને રેચક, અને ફરી વખત રેચક, કુંભક અને પૂરક એ પ્રમાણે પ્રાણાયામ કરવો. આમ કરવાથી નાડી તંત્ર શુદ્ધ થશે. પ્રાણાયામનો અભ્યાસ ઉત્તરોત્તર વધારવો. પ્રાણાયામનો અભ્યાસ કરવાથી ઇન્દ્રિયો પર ધીરે 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 વિજય પ્રાપ્ત થતો જાય છે. પ્રાણાયામ દરમિયાન હોમકારયુક્ત પ્રાણાયામ કરવામાં આવે તો પ્રાણવાયુ પર વિજય પ્રાપ્ત થાય છે. આ હોમકાર નાદ પ્રાણાયામ દરમિયાન સતત કરતા રહેવું અને તેને ઘંટાનાદની જેમ સ્થિર કરી પ્રાણમાં મેળવી દેવો. આવા પ્રાણાયામનો 3 વખત 10 વખત અભ્યાસ કરતા માત્ર એક જ માસમાં સાધક પ્રાણવાયુને પોતાના વશમાં લાવી શકે છે. ધ્યાનના બળથી ધીમે ધીમે મનને વિષયોમાંથી વાળી લઈ ભગવાનના સંપૂર્ણ સ્વરૂપનું એટલે કે ભગવાનના તમામ અંગોમાં મનને પરોવી લેવું. ધીરે ધીરે ઇન્દ્રિય, મન અને બુદ્ધિને સ્થિર કરી પરમાત્માના સ્વરૂપનું સ્ફુરણ કરવું. ત્યારબાદ મનને શ્રીહરિના અન્ય અંગોમાંથી વાળી લઈ સુંદર સ્મિતવાળા અંગમાં સ્થિર કરવું. ત્યારબાદ ચિત્ત મનમાં સ્થિર થઈ જાય તો તેને બ્રહ્મ સ્વરૂપમાં ધારણ કરવું અને પછી પ્રભુના સ્વરૂપમાં એકાકાર કરી કંઈ જ યાદ ના કરવું. હે અતિ પ્રિય ઉદ્ધવ, આ રીતે ધ્યાન કરવામાં આવે તો મન, ક્રિયા અને જ્ઞાનથી સંપૂર્ણ મુક્ત થઈ જતા શાંતિ વ્યાપી જાય છે. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં વંદે